10 વર્ષ પહેલા એક પતિએ પોતાની પત્નીને કહ્યું હતું, છોકરીને ભણવાની જરૂર નથી. એ જ પતિ આજે એ જ પત્ની સામે રસ્તા પર ભીખ માંગતો માણસ બનીને ઊભો હતો. આ કોઈ ફિલ્મ નથી, આ કોઈ કલ્પના નથી. આ છે એક કડવું પરંતુ સાચું સત્ય. એક દીકરી જેને સપના જોવા રોકવામાં આવી, જેને ભણતરથી દૂર રાખવામાં આવી, જેને ઘર અને ડર વચ્ચે કેદ કરવામાં આવી. એ જ દીકરી એક દિવસ એટલી મોટી બની ગઈ કે કિસ્મતને પણ પોતાનો નિર્ણય બદલવો પડ્યો. આ આખી કહાણીનું સત્ય જાણવા માટે આ વિડિયો અંત સુધી જરૂર જોતા રહેજો. અને હા, કમેન્ટમાં જરૂર લખજો તમે આ વિડિયો કયા શહેર કે કયા ગામથી જોઈ રહ્યા છો. ચાલો તો મિત્રો, એક એવી વાર્તાની શરૂઆત કરીએ જે કદાચ કોઈની જિંદગી બદલી શકે. શિવપુર નામનું એક નાનું સાદું ગામ હતું. ગામ બહુ મોટું નહોતું, પણ ત્યાંના લોકોની જિંદગી સઘળી સીધી અને સરળ હતી. એ જ ગામમાં રહેતી હતી એક માસૂમ છોકરી, રાધિકા. ઘર ગરીબ હતું, ખાવા પીવાની તંગી તો ઘણી હતી, પણ ઘરમાં પ્રેમ, સંસ્કાર અને સન્માનની કમી ક્યારેય નહોતી. રાધિકાના પિતા હરીશભાઈ ખેતરોમાં મજૂરી કરતા હતા અને તેની માતા સરલાબેન બીજાના ઘરોમાં કામ કરીને પરિવાર ચલાવતી હતી. નાનું ઘર, ઓછી આવક, પણ દીકરીના સપનાઓ માટે તેમના દિલમાં ક્યારેય કચાશ નહોતી. રાધિકા બાળપણથી જ બહુ સમજદાર હતી. વાંચવામાં હોશિયાર, વિચારમાં પરિપક્વ. તેની આંખોમાં સપનાઓનો આખો આકાશ છલકાતો હતો. તે સ્કૂલ જતી, મન લગાવીને ભણતી અને સારા ગુણો લાવતી. શિક્ષકો પણ તેની પ્રશંસા કરતા. પરંતુ ગામમાં અને પરિવારના મોટા લોકોમાં એક વિચાર મજબૂત હતો: છોકરીને વધારે ભણાવીને શું કરવું? આ જ વિચાર સાથે જ્યારે રાધિકા ફક્ત 15 વર્ષની હતી ત્યારે તેનો સંબંધ એક દૂરના સગાના દીકરા મોહન સાથે બાંધી દેવામાં આવ્યો. લગ્ન તો થઈ ગયા, પણ ઉંમર નાની હોવાને કારણે રાધિકા હજી પિયરમાં જ રહી. તેને કહેવામાં આવ્યું કે 18 વર્ષની થાય એટલે સાસરે મોકલી દેવામાં આવશે. આ વાત સાંભળીને રાધિકાના દિલમાં કંઈક તૂટી ગયું. તે બહારથી શાંત હતી, પણ અંદરથી ભયથી ભરાઈ ગઈ. તેને લાગતું કે 18 વર્ષ પછી તેની દુનિયા સંપૂર્ણ બદલાઈ જશે. કદાચ તેની ભણતર પણ ત્યાં જ પૂરી થઈ જશે. રાધિકા ભણતરને દિલોજાનથી પ્રેમ કરતી હતી. તેનો સપનો હતો કે એક દિવસ તે મોટી અધિકારી બને, યુનિફોર્મ પહેરે, સરકારી ગાડીમાં બેસે અને લોકો તેને સન્માનથી સલામ કરે. સમય પસાર થતો ગયો. લગ્ન તો થઈ ગયા હતા, પરંતુ મોહન સાથે કોઈ ખાસ લાગણી કે સમજણ બની નહોતી. છતાં 17 વર્ષની ઉંમરે રાધિકાએ પહેલી વાર હિંમત કરીને મોહનને પૂછ્યું, શું હું આગળ ભણી શકું? ભણતર મારી જિંદગી છે, હું કંઈક બનવા માંગુ છું. મોહને એ સમયે ખાસ વિચાર્યા વિના હા પાડી દીધી. એને લાગ્યું કે જો હમણાં ના પાડશે તો લોકો વાતો કરશે. રાધિકાને લાગ્યું કે કદાચ હવે તેની જિંદગીમાં નવી સવાર આવશે. પણ જ્યારથી તે 18 વર્ષની થઈ, તરત જ તેને સાસરે મોકલી દેવામાં આવી. સાસરું મોટું હતું, મોટું ઘર, મોટો પરિવાર અને એથી પણ મોટી જવાબદારીઓ. સવાર આંખ ખોલતા જ કામનો ઢગલો સામે ઊભો રહેતો. ઘરની વ્યવસ્થા, રસોઈ, સફાઈ બધું જ રાધિકાના માથે હતું. પોતાના વિશે વિચારવાનો સમય જ મળતો નહોતો. સાસુ કડક સ્વભાવની હતી, ઘરમાં શિસ્ત જરૂરી હતી. સસરા જૂના વિચારવાળા હતા. તેમના માટે વહુનું કામ ફક્ત ઘર સંભાળવાનું જ હતું. મોહન સરકારી શાળામાં પટાવાળો હતો. લગ્ન પહેલાં તેણે વચન આપ્યું હતું કે તે રાધિકાને ભણવા દેશે, પણ સાસરાના માહોલમાં આવતા જ એ વાત ધીમે ધીમે ધૂંધળી થવા લાગી. થોડા મહિના વીતી ગયા. એક દિવસ રાધિકાએ ફરી હિંમત કરી. હું ભણતર ચાલુ રાખવા માંગુ છું, શું હું આગળ ભણી શકું? મોહને ચોંકીને જોયું. હવે કઈ ભણતર? ઘરના કામ પર ધ્યાન આપ. અમારા ઘરમાં કોઈ છોકરી એટલું ભણતી નથી, તને પણ ભણવાની જરૂર નથી. આ શબ્દો રાધિકામાં દિલ પર ભાર બનીને બેસી ગયા. છતાં તેણે આશા છોડી નહોતી. તે મનમાં વિચારતી રહી કે કદાચ એક દિવસ મોહન તેને સમજી જશે. પણ સમય સાથે મોહનનો સ્વભાવ વધુ કડક બનતો ગયો. નાની નાની વાતે ગુસ્સે થવું, ઊંચા અવાજે બોલવું આ બધું સામાન્ય બનતું ગયું. એક રાતે ખૂબ હિંમત કરીને રાધિકાએ ફરી કહ્યું, મોહન, હું ફક્ત થોડું ભણવા માંગુ છું. ઘરનું કામ પણ કરીશ, ભણતર પણ, બસ પરવાનગી આપો. મોહને આંખો ત્રાંસી કરી અને કડક અવાજે કહ્યું, કેટલી વાર સમજાવવું પડે? મેં કહી દીધું છે, આગળ ભણતર કરવાની કોઈ જરૂર નથી. ફરી આ વાત મોઢે ન લાવતી. આ રીતે ગુસ્સો રોજની વાત બની ગઈ. નાની વાત ઝઘડામાં બદલાઈ જતી. રાધિકાનું મન ધીમે ધીમે તૂટતું જતું હતું. તેના ચહેરાની ચમક ઓછી થવા લાગી. પહેલા જેવો ઉત્સાહ નહોતો રહ્યો. છતાં દિલના કોઈ ખૂણે તેનો સપનો હજી જીવંત હતો, ઝબૂકતી દીવટાની જેમ. સમય પસાર થતો ગયો અને મોહનનો સ્વભાવ વધુ કઠોર બનતો ગયો.
હવે વાત ફક્ત બોલાચાલી સુધી સીમિત રહી નહોતી. નાની નાની વાતે તે રાધિકાને અપમાનિત કરતો. તેના શબ્દોમાં કડવાશ હતી અને વર્તનમાં અવગણના. રાધિકા બધું સહન કરતી રહી, કારણ કે તેને લાગતું હતું કે દરેક ઝઘડો તેને તેના સપનાઓથી એક પગથિયું વધુ દૂર લઈ જાય છે. રાત્રે તે ચૂપચાપ રડતી, દિવસે સ્મિત રાખવાનો પ્રયત્ન કરતી, પણ અંદરથી ધીમે ધીમે તૂટી રહી હતી. તેને લાગતું કે તેની જિંદગી તેની મુઠ્ઠીમાંથી સરકતી જઈ રહી છે. એક દિવસ ભારે બોલાચાલી પછી મોહને પહેલીવાર તેના પર હાથ ઉગામ્યો. એ પળે રાધિકાના દિલમાં જાણે હજારો કાચ તૂટી ગયા. આ એ જ માણસ હતો જેણે ક્યારેક વચન આપ્યું હતું કે તે તેના સપનાઓને સાથ આપશે. આજે એ જ માણસ તેના રસ્તાની સૌથી મોટી દિવાલ બની ગયો હતો. આ ઘટના પછી પરિસ્થિતિ વધુ ખરાબ થવા લાગી. મોહન રોજ કામ પરથી પરત આવીને કોઈ પણ નાની વાતે ચીસો પાડતો. ગુસ્સો હવે તેનો સ્વભાવ બની ગયો હતો. ક્યારેક સાસુ સસરા વચ્ચે બોલતા, પણ તેમની વિચારધારા પણ એ જ હતી. છોકરીનું કામ ઘર સંભાળવાનું જ છે. રાધિકાના ચહેરા પરથી ચમક ધીમે ધીમે ગાયબ થવા લાગી. પહેલા જેવો ઉત્સાહ હવે નહોતો રહ્યો. છતાં તેના દિલના કોઈ ખૂણે એક સપનું હજી ધબકતું હતું, ઝબૂકતી દીવટાની જેમ. એક રાતે મોહનનો ગુસ્સો હદ પાર કરી ગયો. અપમાનની આગમાં સળગતી રાધિકા પોતાના ઓરડામાં એકલી બેઠી હતી. બારીમાંથી આવતી હળવી ચાંદની ઓરડામાં ફેલાઈ રહી હતી. ઘરમાં બધા ઊંઘમાં હતા, પણ તેની આંખોમાંથી ઊંઘ બહુ દૂર હતી. એ પળે એક વાત પહેલાં કરતાં વધારે મજબૂત બની ગઈ. તેનો નિર્ણય રાધિકાએ મનમાં નક્કી કરી લીધો. જો હું અહીં રહીશ તો મારી જિંદગી આ દુઃખમાં જ પૂરી થઈ જશે. ન સપના બચશે, ન સ્વાભિમાન. મને અહીંથી જવું જ પડશે. કાપતા હાથોથી તેણે એક નાનું કાગળ અને પેન ઉઠાવ્યું. દિલ જોરથી ધડકતું હતું, છતાં તેણે લખવાનું શરૂ કર્યું. મોહન, જ્યારે હું ફક્ત 15 વર્ષની હતી ત્યારે આપણા લગ્ન થયા. મેં ક્યારેય તમને દુશ્મન માન્યો નથી. મને આશા હતી કે તમે મને સમજશો, પણ તમે મારી હિંમત તોડી નાખી. હું તમને છોડીને જઈ રહ્યો છું, કારણ કે મારા સપનાઓ હજી જીવંત છે. એક દિવસ હું અધિકારી બનીને પાછી આવીશ. નોટ લખીને તેણે તે તકિયાની પાસે મૂકી. પછી ધીમેથી ઓરડામાંથી બહાર નીકળી. સાસુ, સસરા અને મોહન ત્રણેય ઊંઘમાં હતા. રાતની હવામાં ડર પણ હતો અને આઝાદીની સુગંધ પણ. રાધિકાએ થોડું જરૂરી સામાન નાનકડા થેલીમાં ભર્યું અને ઘરની બહાર પગ મૂક્યો. ગામની ગલીઓ અંધારામાં ડૂબેલી હતી. દૂર ક્યાંક કૂતરા ભંકી રહ્યા હતા. તે ઝડપી પગલાં ભરીને ચાલવા લાગી. રેલવે સ્ટેશન ગામથી લગભગ 5 કિલોમીટર દૂર હતું. કોઈ વાહન નહોતું, ફક્ત તેના પગ અને તેનો ઈરાદો. રસ્તામાં ઘણીવાર લાગ્યું કે કોઈ જોઈ ન લે, પણ તે અટકી નહીં. તેના દિલમાં એક જ અવાજ ગૂંજી રહ્યો હતો, મારે મારી જિંદગી બદલવી છે. લગભગ 1 કલાક પછી તે રેલવે સ્ટેશન પહોંચી. ખિસ્સામાં બહુ ઓછા પૈસા હતા, છતાં તેણે અમદાવાદ માટેનું ટિકિટ લીધું. તેને ખબર હતી કે મોટા સપનાઓ માટે મોટું શહેર જોઈએ. સવાર થવાની પહેલાં ટ્રેન આવી. ધડકતા દિલ સાથે તે તેમાં ચઢી ગઈ. બારી પાસે બેસીને તેણે બહાર જોયું. અંધારું ધીમે ધીમે પાછળ છૂટતું જઈ રહ્યું હતું અને સવારની હળવી રોશની આકાશમાં ફેલાઈ રહી હતી. જાણે સૂર્ય તેની સાથે વાત કરતો હોય કે તારી જિંદગી પણ હવે ઉજળી થવાની છે. અમદાવાદ પહોંચવામાં ઘણા કલાકો લાગી ગયા. મોટું શહેર, અજાણ્યા રસ્તા, અજાણ્યા ચહેરા. રાધિકા સંપૂર્ણ એકલી હતી, પરંતુ તેની હિંમત તેના પગલાં સાથે ચાલી રહી હતી. ભૂખ લાગી હતી, શરીર દુખતું હતું, છતાં તેણે રહેવાની જગ્યા શોધવાનું શરૂ કર્યું. ઘણા મકાનોમાં પૂછપરછ કરી, પણ ભાડું તેની પહોંચ બહાર હતું. અંતે એક નાનકડો ઓરડો મળ્યો. એ જ તેનું નવું આશ્રય બન્યું. એ જ તેની નવી જિંદગીનું પહેલું પાનું હતું. સવારના 4 ઘરોમાં કામ, બપોરે જૂની પુસ્તકો ખોલીને ભણતર, સાંજે ફરી કામ અને રાત્રે ઓછી ઊંઘ, વધુ મહેનત. ઘણીવાર શરીર થાકથી તૂટી પડતું, પણ તેની આંખોમાં એક જ સપનું ઝળહળતું હતું, અધિકારી બનવાનું. તે જાણતી હતી કે આ રસ્તો સહેલો નથી, પણ તેને સહેલો રસ્તો જોઈતો પણ ન હતો. અમદાવાદની જિંદગી રાધિકા માટે સહેલી નહોતી. આ મોટું શહેર સપનાઓ જેટલું જ કઠોર પણ હતું. અહીં કોઈને કોઈની ફિકર નહોતી. દરેક માણસ પોતાની દોડમાં હતો. રાધિકા પણ હવે એ જ દોડનો એક ભાગ બની ગઈ હતી. સવારના 4 વાગે તેનો દિવસ શરૂ થતો. અંધારામાં ઉઠીને તૈયાર થતી.
પછી અલગ અલગ ઘરોમાં કામ કરવા નીકળી પડતી. ઝાડુ પોંચા, વાસણ, કપડાં, વૃદ્ધોની સેવા બધું જ સમયસર કરવું પડતું. એ કામમાંથી જે થોડા પૈસા મળતા એમાંથી જ ખાવાનું, ભાડું અને ભણતર બધું ચલાવવું પડતું. બપોરે જ્યારે થોડી ફુરસદ મળતી ત્યારે તે જૂની પુસ્તકો ખોલીને ભણવા બેસી જતી. ઘણી વખત આંખો થાકથી બળી ઉઠતી, પણ મનમાં એક જ વાત રહેતી: મારે હાર માનવી નથી. સાંજે ફરી કામ અને રાત્રે પોતાના નાનકડા ઓરડામાં પાછી આવતી. ઓરડો બહુ નાનો હતો. એક બલ્બ, એક ખુરશી, જૂની મેજ અને થોડા પુસ્તકો. આ જ તેની દુનિયા હતી. કોચિંગના પૈસા નહોતા એટલે તેણે સસ્તી જૂની પુસ્તકો ખરીદી. લાઇબ્રેરીમાં કલાકો સુધી બેસીને ભણતી. ઘણીવાર ભૂખ સતાવતી ત્યારે તે પાણી પી લઈને પોતાને સંભાળી લેતી. ક્યારેક ઊંઘ આંખો બંધ કરી દેતી તો મોં પર પાણી છાંટીને ફરી બેસી જતી. ધીમે ધીમે તેને સમજાયું કે આ પરીક્ષા ફક્ત પુસ્તકોની નથી, આ ધીરજ, સહનશક્તિ અને હિંમતની પણ પરીક્ષા છે. થોડા સમય પછી તેણે પહેલીવાર રાજ્ય સ્તરની મોટી પરીક્ષાનું ફોર્મ ભર્યું. ફોર્મ ભરતી વખતે તેના હાથ કાંપતા હતા, પણ દિલ મજબૂત હતું. જે સફર મેં એકલી પાર કરી છે એ પેપર પણ આપી શકીશ, તેણે પોતાને કહ્યું. પરીક્ષાના દિવસે પરીક્ષા કેન્દ્રમાં તે બહુ ગભરાયેલી હતી. આજુબાજુ બેઠેલા છોકરા છોકરીઓ આત્મવિશ્વાસથી ભરેલા લાગતા. એક ક્ષણ માટે તેના મનમાં સંશય આવ્યો: શું હું અહીં ટકી શકીશ? પણ તરત જ તેને પોતાનો રસ્તો યાદ આવ્યો. ગામ, ઘર, રાતે ઘર છોડવાનો નિર્ણય, એકલી મુસાફરી, આ બધું યાદ આવતા જ તે સંભળી ગઈ. તેણે પૂરા દિલથી પરીક્ષા આપી. પરિણામ આવ્યો. તેનું નામ યાદીમાં નહોતું. તે પ્રિલિમ્સમાં અટકી ગઈ હતી. એ સમાચાર જાણીને તેના પગ સુન્ન થઈ ગયા, હાથ કાંપવા લાગ્યા. નાનકડા ઓરડામાં અંધારું હતું અને તેના અંદર પણ અંધારું છવાઈ ગયું. એ રાતે તે બહુ રડી. શાંત સિસકીઓમાં તેનું દુઃખ વહેતું રહ્યું. તેને લાગ્યું કે કદાચ જિંદગી ફરી તેની સાથે રમખાણ કરી રહી છે. પિતા માતાનો ચહેરો યાદ આવ્યો, સાસરાની યાદો આવી, અપમાન અને માર, ઓલ કંઈ ફરી સામે આવી ગયું. એ પળે તેને લાગ્યું કે કદાચ હવે બધું પૂરું થઈ ગયું છે. ત્યાં જ દરવાજે હળવો ખખડાટ થયો. બહાર તેની પડોશમાં રહેતી એક યુવતી નિશા ઊભી હતી. નિશા પોતે ઘણા વર્ષોથી એ જ પરીક્ષાની તૈયારી કરતી હતી. તેણે રાધિકાની હાલત જોઈ અને શાંત અવાજે કહ્યું: રાધિકા, હાર માનશો નહીં. પહેલી કોશિશમાં સફળતા મળવી બહુ મુશ્કેલ હોય છે. તમે એક વર્ષમાં જે કર્યું છે એ કોઈ સહેલો રસ્તો પસંદ કરનાર કરી શકતો નથી. તમારી મહેનત ક્યાંય વેડફાઈ નથી. નિશાના શબ્દો રાધિકાના દિલમાં ચિનગારી બનીને ઉતર્યા. નિશા જતી રહી. રાધિકાએ આંસુ પૂછ્યા અને પોતાને કહ્યું: મેં મારી જિંદગી બદલી છે, તો એક પરીક્ષા મારી જીત કેવી રીતે છીનવી શકે? બીજા જ દિવસે તે ફરી લાઇબ્રેરી પહોંચી. ફરી જૂની પુસ્તકો, ફરી લાંબા કલાકો અને ફરી મહેનત, પણ આ વખતે પહેલાં કરતાં વધારે જુસ્સા સાથે. દિવસો ફરી એ જ રીતે પસાર થવા લાગ્યા. સવાર કામ, બપોરે ભણતર, સાંજે ફરી કામ અને રાત્રે લાંબી તૈયારી. ક્યારેક શરીર જવાબ આપવા લાગતું, ક્યારેક દિમાગ ભારથી ભરાઈ જતો, પણ તેના ઓરડાની દિવાલ પર ચોંટાડેલો એક કાગળ તેને હંમેશા સંભાળી લેતો: એક દિવસ હું અધિકારી બનીશ. તે રોજ એ વાક્ય જોતી અને પોતાના અંદર નવી શક્તિ અનુભવતી. બીજી વાર પરીક્ષાનો સમય આવ્યો. આ વખતે રાધિકાએ પોતાની પૂરી તાકાત લગાવી દીધી. દિલના કોઈ ખૂણે અવાજ હતો: કિસ્મતે મને એક વર્ષ રોક્યું છે, હંમેશા નહીં. પરીક્ષા પૂરી થઈ. હવે રાહ હતી પરિણામની. પરિણામના દિવસ નજીક આવતા રાધિકાની ધડકન વધતી જઈ રહી હતી. રોજ સવારથી જ તેનો મન અશાંત રહેતો. મોબાઈલ હાથમાં લઈ તે વારંવાર વેબસાઇટ ખોલતી, ફરી બંધ કરતી. દિલમાં એક સાથે આશા પણ હતી અને ડર પણ. જ્યારે પરિણામ જાહેર થયું ત્યારે તેના હાથ કાંપવા લાગ્યા. કમ્પ્યુટર સ્ક્રીન પર તે પોતાની રોલ નંબર શોધી રહી હતી. પેજ ઉપર નીચે થતો રહ્યો. એક ક્ષણ માટે તેને લાગ્યું કે કદાચ ફરી આ વખત પણ નામ નહીં હોય. તેણે આંખો હળવેથી બંધ કરી, ઊંડો શ્વાસ લીધો અને ફરી સ્ક્રીન જોઈ. આ વખત તેનું નામ યાદીમાં હતું. થોડી ક્ષણ માટે તેને વિશ્વાસ જ ન થયો. તે સ્ક્રીન તરફ જોઈ જ રહી. પછી જોરથી બોલી ઉઠી: નિશા, જરા અહીં આવ. નિશા દોડી આવી. બંનેએ ફરી એકવાર ધ્યાનથી જોયું. રાધિકા, તું પાસ થઈ ગઈ છે. નિશા ખુશીથી ચીસ પાડી. એ પળે રાધિકાની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. આ આંસુ દુઃખના નહોતા, સફળતાના હતા. વર્ષોની મહેનત,
ત્યાગ અને સંઘર્ષ આજે રંગ લાવી રહ્યા હતા. થોડા સમય પછી અંતિમ યાદી આવી. રાધિકાને સારા ગુણ સાથે ઉપઅધિકારી એટલે કે ડીએસપીનું પદ મળ્યું. સરકારી ગાડી, સરકારી મકાન અને સૌથી મહત્વનું ઓળખ. સમાજમાં હવે તેને સન્માનથી જોવામાં આવતી. જ્યારે તેણે પહેલીવાર પોતાની યુનિફોર્મ પહેરી ત્યારે અરીસામાં ઊભી રહીને તે પોતાને જોઈ રહી હતી. એ જ આંખો, જેનામાં ક્યારેક ડર હતો, આજે આત્મવિશ્વાસથી ઝળહળતી હતી. તેને પોતાની અંદર એક અલગ જ શક્તિ અનુભવી. તેને અચાનક યાદ આવ્યું એ રાત જ્યારે તે અંધારામાં ઘર છોડીને નીકળી હતી. આજે એ જ છોકરી લોકોની સુરક્ષાની જવાબદારી સંભાળવા જઈ રહી હતી. તેણે મનમાં કહ્યું, ભગવાન, મારી મહેનતને મંઝિલ મળી. અધિકારી બન્યા પછી તેની જિંદગી સંપૂર્ણ બદલાઈ ગઈ. લોકો દૂરથી સલામ કરતા, દરેક જગ્યાએ તેનું માન વધ્યું. પણ તેના દિલના કોઈ ખૂણે એક ખાલીપો હજી પણ હતો. મોહન. એક દિવસ ફરજ દરમિયાન તેને એક મોટા ધાર્મિક કાર્યક્રમની સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી. આ કાર્યક્રમ ઉજ્જૈનમાં યોજાવાનો હતો. લાખો શ્રદ્ધાળુઓ, ભીડ, સાંકડી ગલીઓ, સુરક્ષા માટે ખૂબ જ સાવચેતી જરૂરી હતી. રાધિકા એવી અધિકારી નહોતી કે જે ફક્ત આદેશ આપે. તે જાતે મેદાનમાં ઉતરી. દરેક ચોરાહે, દરેક મંદિરે સ્થિતિ પોતાની આંખે જોતી હતી. ભીડ, વ્યવસ્થા, દરેક નાની બાબત પર તેની નજર હતી. એ જ ભીડમાં તેની નજર એક માણસ પર પડી. ફાટેલા કપડાં, સૂકાયેલું શરીર, રસ્તાની બાજુ બેઠો ભીખ માંગતો માણસ. પહેલાં તો તેણે ધ્યાન ન આપ્યું, પણ જ્યારે તે નજીકથી પસાર થઈ ત્યારે એ માણસે કાપતા હાથ આગળ કરીને કહ્યું, માતાજી, થોડું દાન આપજો. એ અવાજ સાંભળીને રાધિકા થોભી ગઈ. એ અવાજ તેને અજાણ્યો ન લાગ્યો. કંઈક અંદર સુધી વાગી ગયો. તેણે ધીમે ધીમે વળીને એ માણસ તરફ જોયું. અને એ પળે તેની શ્વાસ અટકી ગઈ. એ માણસ બીજો કોઈ નહોતો, મોહન. ધૂળ, મેલ અને લાંબી દાઢી પાછળ છુપાયેલું એ ચહેરો હવે બહુ બદલાઈ ગયું હતું. પણ એની આંખો, એ જ આંખો, જે ક્યારેક ગુસ્સાથી ભરેલી હતી, આજે તૂટેલી અને શરમથી ઝૂકેલી હતી. મોહને પણ જ્યારે તેની સામે ઊભેલી યુનિફોર્મવાળી અધિકારીને જોઈ ત્યારે થોડી ક્ષણમાં જ ઓળખી ગયો. રાધિકા? એની અવાજ કાંપતી હતી. રાધિકા સ્થિર ઊભી રહી. એ જ માણસ હતો જેણે તેના સપનાઓ તોડ્યા હતા. આજે એ જ માણસ તેની સામે લાચાર બનીને બેઠો હતો. તેની ટીમ આગળ વધવા લાગી, પણ રાધિકાએ તરત કહ્યું, રૂકો, એને હાથ ન લગાવશો. એ મારા પતિ છે. પોલીસકર્મીઓ અચંબામાં પડી ગયા. રાધિકા ધીમે પગલાં ભરી તેની પાસે બેઠી. આ શું હાલત બનાવી લીધી છે? તેણે શાંત અવાજે પૂછ્યું. મોહનની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. મારી ભૂલોએ બધું બરબાદ કરી દીધું, તે બોલ્યો. તમને શોધતો રહ્યો, પણ ક્યારેય મળી નહીં. મેં બધું ગુમાવી દીધું. રાધિકા ચૂપ રહી. તેના મનમાં જૂના દુઃખ પણ ઊભા થયા અને સાથે માનવતા પણ. થોડી વાર પછી તેણે શાંત સ્વરે કહ્યું, હા, ભૂલ તો કરી છે, પણ જો સાચા દિલથી બદલાવ લાવવા માંગો છો તો જિંદગી ફરી એક તક આપે છે. મોહને કાંપતા સ્વરે પૂછ્યું, શું તમે મને ફરી ઊભો થવામાં મદદ કરશો? રાધિકાએ તેનો હાથ પકડી લીધો. હું તમને ભૂતકાળમાં પાછા લઈ નહીં જાઉં, પણ તમને આગળ વધવાનો રસ્તો બતાવીશ. એ પળે મંદિરની ઘંટડીઓ વાગી રહી હતી, જાણે સમય થંભી ગયો હોય. રાધિકાએ તરત વ્યવસ્થા કરાવી. તેને સાફ કરાવ્યો, ખવડાવ્યો અને સારવાર માટે કેન્દ્રમાં મોકલાવ્યો, જ્યાં લોકો પોતાની લત અને ભૂલો છોડીને નવી શરૂઆત કરતા હતા. મોહન ધીમે ધીમે સાજો થવા લાગ્યો. લત છૂટી ગઈ. શરીર અને મન બંને મજબૂત બન્યા. કથા અહીં પૂરી થાય છે, પણ રાધિકાની હિંમત, મોહનનો પશ્ચાતાપ અને જિંદગીનો બીજો મોકો, આ બધું લોકોના દિલોમાં હંમેશા જીવંત રહેશે. તો મિત્રો, આ વાર્તા પરથી સંદેશ મળે છે કે સ્ત્રી જ્યારે ચૂપ રહે છે ત્યારે એ કમજોર નથી, એ મજબૂર હોય છે. પણ જ્યારે એ ઊભી થાય છે ત્યારે આખી દુનિયા બદલાઈ જાય છે. આ રાધિકાની કહાની માત્ર એક વાર્તા નથી. આ દરેક એવી દીકરીની આવાજ છે જે સપના જુએ છે, પણ સમાજના ડરથી બોલી શકતી નથી. જો તમને આવી દિલને સ્પર્શતી હોય, હિંમત આપતી, સાચી જીવન પરથી પ્રેરિત વાર્તાઓ સાંભળવી ગમતી હોય, તો આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ કહાનીઓને દરેક દીકરી સુધી પહોંચાડવામાં અમારો સાથ આપો.